આ ગરમીથી હેરાન થઈને એક નવું એસી તો લગાવી દીધું, પણ હવે આનું આઉટડોર લગાવવા માટે ત્રીજા માળે સીટ દુકાનથી ઉપર જવું પડશે. આઉટડોરમાં આટલું બધું વજન હોય કઈ ખબર નથી ભાઈ. હાલત થઈ ગઈ ખરાબ, એકદમ ત્રીજા માળે પહોંચાડતા ત્રણ જણાની હાલત થઈ ગઈ ફૂલ ખરાબ. તમારો ભાઈ સ્માઇલિંગ કરે, કારણ કે આઉટડોર ઉપાડવામાં આપણે જરાય મહેનત નહોતી કરી. સુરતનું સ્વામિનારાયણ મહિલા મંદિર ઉપરથી કંઈક આવું દેખાય છે. એક તો માંડ કરીને આપણે ઉપર પહોંચ્યા હોય ને ત્યાં તો આપણું જમવાનું પાર્સલ નીચે આવી ગયું હોય, કેવું લાગે. મેં કીધું હાલો ભાઈ, ભગવાને આપણને ઉપર બોલાવી લીધા છે તો ઉપરની સોલાર સિસ્ટમ ચેક કરી લઈએ. આપણે એક રાજભાઈ નીચે આવી ગયા ને બીજા રાજભાઈ ઉપર ચડી ગયા. મેં કીધું હાલો ભાઈ, હું આવું તમારા લારે. હું અને મારો ભાઈ પણ સુરતની કુદરતી હવા ખાતા વાતોના વડાપાવ બનાવીને ગોલાપાવ બનાવીને મસ્ત પેટ ભરીને ખાઈ લીધું. આપણે ભાઈ એસી નું કામ કરીને કમ્પ્લીટ લગાવી દીધી. હવે તડકતી ભડકતી ગરમીમાં આપણને મસ્ત શિયાળાનો અહેસાસ થવા લાગી ગયો. આજે અચાનક ભાઈએ ક્યારે દાલબાટીનો પ્રોગ્રામ બનાવી નાખ્યો કઈ ખબર ના પડી ને આવી ગયા અમે સીધા દાલબાટી ખાવા માટે. હવે દાલબાટી એટલે ઘર જેવી હો ભાઈ, એવી મસ્ત હતી ને એવી ટેસ્ટી હતી ને એવી જોરદાર હતી ને એવી મજેદાર હતી ને મજા આવી ગઈ ભાઈ. હવે ગુજરાતીઓમાં દાલબાટી કોની ફેવરેટ છે જરા કમેન્ટમાં કહી દેજો, એટલે આપણને ખબર પડી જાય કે દાલબાટી કોની ફેવરેટ છે ને આપણે એની જોડે જઈ શકીએ ભાઈ દાલબાટી ખાવા માટે, પણ પૈસા તમે દેજો. હાલો ભાઈ, આવી જ રીતે આપણો આજનો એપિસોડ થયો પૂરો. મળીએ નવા એપિસોડમાં. બાય બાય, સી યુ ધ નેક્સ્ટ વન.